GMRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગાંધીનગરની ટીમે 2 ઓક્ટોબર 2019થી આ કામ કરવાનું ચાલુ કર્યું છે અને બધાને ધીરે ધીરે સાથે લઈને અમે હજી પણ આ દિશામાં ઘણું આગળ કામ કરવા માગીએ છીએ. આ સાથે જ હું અમારી પોતાની GMRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ટીમ તેમજ સમગ્ર બાયસેગની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેનાથી અમને લોકોને પબ્લિકમાં આ મેસેજ આપવાનો ચાન્સ મળ્યો છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, હું ડૉક્ટર જિગ્નેશ હરખાણી, મહર્ષિ પતંજલિ યોગ રિસર્ચ લેબ ફિઝિયોલોજી વિભાગ GMERS મેડિકલ કોલેજ ગાંધીનગરમાં આપ સૌનું સ્વાગત કરું છું. જીવનશૈલી આધારિત રોગો જેવા કે ડાયાબિટીસ, સ્થૂળતા, વંધત્વ, કેન્સર, હૃદયરોગનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આપણા પ્રધાનમંત્રીએ જે પ્રેરણા અમને આપી છે સર્વાંગી સ્વાસ્થ્યની, એ અંતર્ગત અમે મહર્ષિ પતંજલિ યોગ રિસર્ચ લેબમાં ઉચ્ચતમ આધુનિક વિજ્ઞાનની સાથે સાથે આપણો ભવ્ય વારસો કે જે આપણું વૈદિક વિજ્ઞાન છે તેને સંકલિત કરીને ઉચ્ચતમ વેસ્ટર્ન ટેકનોલોજીની સાથે સાથે આપણી ટ્રેડિશનલ ટેકનોલોજીને સંકલિત કરીને સંકલિત સ્વાસ્થ્યની સંકલ્પના સાકાર થાય એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ. તો યોગ અને વૈદિક જીવનશૈલીનું આધુનિક જીવનશૈલીમાં શું મહત્ત્વ છે અને તેના દ્વારા આધુનિક જીવનશૈલીજન્ય રોગોને કેવી રીતે અટકાવી શકાય તે વિશેની આપણે વૈજ્ઞાનિક માહિતી જોઈશું. વંદે માતરમ. જય હિન્દ. ભારતીય સંસ્કૃતિ એ ન માત્ર વિશ્વની જૂનામાં જૂની સંસ્કૃતિ છે, આપણે મહાન સ્વાસ્થ્ય ગ્રંથ આયુર્વેદના જનક દેશ તો છીએ જ, સાથોસાથ સમગ્ર પૃથ્વીને હેલ્ધી લાઇફસ્ટાઇલ શીખવવાવાળી પણ દેશની સંસ્કૃતિ છીએ. પરંતુ છેલ્લા 50થી 60 વર્ષોમાં આપણા જ દેશમાં બિનચેપી રોગો એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર અને કાર્ડિયાક કન્ડિશન્સમાં ખૂબ ધરખમ વધારો થયો છે અને આપણે સાયલન્ટ એપિડેમિક તરફ આગળ વધી રહ્યા છીએ. આ રોગોને નિયંત્રણમાં રાખવા, આપણી જાતને સ્વસ્થ બનાવવા, આપણા પરિવારને સ્વસ્થ બનાવવા માટેનો એક જ ઉપાય છે હોલિસ્ટિક હેલ્થ અપ્રોચ અને યોગિક લાઇફસ્ટાઇલ. હોલિસ્ટિક હેલ્થ અપ્રોચ અને યોગિક લાઇફસ્ટાઇલ માટેની GMERS મેડિકલ કોલેજ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિયોલોજીમાં ચાલતા ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન દ્વારા જે શરૂ કરવામાં આવેલી આ પહેલ, એને આજે હું ઇન્ટર્ન ડૉક્ટર શ્રેયસ ગોર આપણે સૌ સાથે રહી અને આ સફરને માણીશું. સ્વસ્થ હશે ભારત તો જ સ્વપ્નના ભારતનું નિર્માણ થશે અને ગાંધીજી અને વિનોબા ભાવેએ જ્યારે સ્વસ્થ ભારતની પહેલ 1938માં સ્વચ્છ ભારતની જે સપનું જોયું હતું, એ સાથે સાથે સ્વચ્છ ભારત નહીં પરંતુ સ્વસ્થ ભારત, એ બંને સપનાઓ આપણે પૂરા કરી શકીશું. હું ઇન્ટર્ન ડૉક્ટર ચૌધરી શિવાની આપનું મહર્ષિ પતંજલિ યોગ રિસર્ચ લેબોરેટરીમાં સ્વાગત કરું છું. તણાવભર્યા ડૉક્ટરી પ્રોફેશનમાંથી તણાવ મુક્ત થવા ડૉક્ટરો અને વિદ્યાર્થીઓ અહીં યોગ અભ્યાસ કરે છે. યોગ અભ્યાસમાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને ક્રિયાયોગનો સમાવેશ થાય છે. યોગથી શરીરમાં ઇમ્યુનિટીમાં વધારો આવે છે, એન્ટી એજિંગ હોર્મોન્સ સ્રવે છે અને વૃદ્ધત્વની તકલીફો નિવારી શકાય છે. લવચિકતા, સ્થિતિસ્થાપકતામાં વધારો થાય છે. સ્નાયુના બંધારણમાં મજબૂત અને સ્થિતિસ્થાપક બને છે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવે છે. શરીરના મેટાબોલિઝમમાં વધારો થાય છે. પ્રાણાયામ SpO2 લેવલમાં વધારો કરે છે. આજકાલ યોગ રિસર્ચ એ આધુનિક વિજ્ઞાનમાં ખૂબ જ પ્રચલિત વિષય છે. યોગનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધારવા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ 21 જૂન 2014થી દર વર્ષે 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આપણે યોગ અને પ્રાણાયામ આપણે યોગ નિષ્ણાંત ડૉક્ટર પરાગી ગાંધી પાસેથી શીખશું. ઓમ નમસ્કાર. આજે આપણે થોડા બેઝિક સૂક્ષ્મ વ્યાયામ, યોગા અને પ્રાણાયામ કરીશું. આપ સર્વે જાણો છો એમ યોગ ભગાવે રોગ. યોગથી ઘણા બધા બેનિફિટ થાય છે. શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે, શરીર સુડોળ બને છે, સ્ફૂર્તિલું બને છે અને
મેઇન બેનિફિટ થાય છે તમારા મગજને. માનસિક શાંતિનો પૂરેપૂરો અનુભવ આપણને યોગ અને પ્રાણાયામથી મળે છે. તો ચાલો આપણે સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા યોગા અને પ્રાણાયામ શરૂ કરીશું. ચાલો શરૂઆતમાં આપણે થોડાક સૂક્ષ્મ વ્યાયામ એટલે કે સ્ટ્રેચિંગ કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે હાથને હલાવીશું, આપણા કાંડાને હલાવીશું, કમરને હલાવીશું. એ બધું જ સ્ટ્રેચિંગ એટલે કે સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા મસલ થોડા ઘણા એક્ટિવેટ થાય છે. એટલે હંમેશા યોગાની શરૂઆત કરતાં પહેલાં તમારે સૂક્ષ્મ વ્યાયામ કરવા જરૂરી છે, જેથી તમે એના માટે તૈયાર થઈ રહ્યા છો. તો આપણે શોલ્ડર એટલે કે ખભાનું રોટેશન કરવાના છીએ, કાંડાનું રોટેશન કરવાના છીએ, આંગળીઓને હલાવવાના છીએ, બરાબર, અને પછી કમરનું રોટેશન કરવાના છીએ. એના પછી આપણે કરીશું પાદ હસ્તાસન, જેમાં આપણે શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપર લેવાના છે અને પછી શ્વાસને છોડતા છોડતા આપણે બંને પગને પકડવાની કોશિશ કરીશું. આ તમારા પેટની ચરબી માટે ખૂબ જ ઉપયોગી આસન છે. એ સાથે સાથે તમારા પગને પણ મજબૂત કરે છે. તમારા ઓલ ઓવર બોડી માટે બેસ્ટ આસન છે પાદ હસ્તાસન. પાદ હસ્તાસન કર્યા પછી આપણે કરીશું એનું કાઉન્ટર આસન અર્ધચક્રાસન, જેમાં આપણે બેકવર્ડ બેન્ડિંગ એટલે કે પાછળની તરફ ઝૂકીશું. જેના કારણે કદાચ કોઈને જો આગળ ઝૂકવાથી કમરનો દુખાવો થયો હોય તો પાછળ ઝૂકવાથી એ દુખાવો મટી જાય છે. આ બંને આસન કોઈ પણ માણસ કરી શકે છે, કોઈ પણ ઉંમરના હોય કરી શકે છે. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઘૂંટણને વાળવાના નથી, ઘૂંટણને સીધા રાખીને જ પગ પકડવાની કોશિશ કરીશું. એ પછી આપણે બેસીને પશ્ચિમોત્તાસન કરવા જઈ રહ્યા છીએ અને ચક્કી આસન કરવા જઈ રહ્યા છે. એ બંને આસન પણ તમારી ઓલ ઓવર બોડી માટે ખૂબ જ લાભદાયક છે. હંમેશા યાદ રાખો, કોઈ પણ યોગાભ્યાસ તમે કરો ત્યારે તમારું પેટ ખાલી હોવું જોઈએ, એટલે કે ભૂખ્યા પેટે તમારે યોગાભ્યાસ કરવાના છે. જમ્યા પછી તમે જો કરવા માગતા હોય તો એટલીસ્ટ 3 થી 3.5 કલાકની રાહ જુઓ અને પછી જ યોગા અભ્યાસ કરવો જરૂરી છે. ચક્કી આસન અને પશ્ચિમોત્તાસન બંને આસન તમે શ્વાસ લઈ અને શ્વાસ છોડીને કરવાના છે, જે હું તમને આગળ જણાવીશ. યોગ અને એક્સરસાઇઝમાં બહુ જ મોટો ડિફરન્સ છે. એક્સરસાઇઝમાં આપ શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન નથી રાખતા, જ્યારે યોગમાં હંમેશા યાદ રાખો તમે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ફોકસ કરો છો, ધ્યાન રાખો છો, જેના કારણે જ તમને યોગ કરવાથી શારીરિકની સાથે સાથે માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે. તમારું સ્ટ્રેસ, ટેન્શન દૂર થાય છે. ક્યારે શ્વાસ ભરવો અને ક્યારે શ્વાસ છોડવો એની અલગ અલગ ટ્રીક હોય છે. તમને એક જ શબ્દોમાં જો હું હિન્ટ આપી દઉં તો જ્યારે તમે જમીન તરફ ઝૂકો છો, ગુરુત્વાકર્ષણ તરફ જઈ રહ્યા છો, ત્યારે તમે શ્વાસને છોડી રહ્યા હોવ છો, અને જ્યારે તમે જમીનથી ઉપરની તરફ આવો છો ત્યારે તમે શ્વાસને ભરી રહ્યા હોવ છો. એના પછી આપણે પ્રાણાયામ લઈશું. પ્રાણાયામમાં આપણે અનુલોમ વિલોમ કરીશું, ભ્રામરી પ્રાણાયામ કરીશું અને છેલ્લે ઓમકાર મંત્ર કરીશું. આ ત્રણેય પ્રાણાયામ તમારા માનસિક શાંતિ માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રાણાયામ દરમિયાન તમે તમારું પૂરેપૂરું ધ્યાન શ્વાસોશ્વાસની ક્રિયા પર રાખો છો. તમારા શરીરમાં પૂરેપૂરો ઓક્સિજન વહે છે અને જે કાર્બન ડાયોક્સાઇડ છે શરીરમાંથી બહાર નીકળી જાય છે. એટલે કે તમારું જે લોહીનું પરિભ્રમણ છે, રક્ત સંચાર બહુ જ સારી રીતે થાય છે અને બધું જ શુદ્ધ લોહી તમારા આખા શરીરમાં પ્રસરે છે, દરેકે દરેક અંગો અવયવોમાં, એના કોષો, એની પેશિકાઓ સુધી. એટલે કે તમે જ્યારે યોગા અને પ્રાણાયામ ડેલી કરો છો ત્યારે તમારું રક્ત સંચાર સારું બને છે, તમારામાં શ્વાસોશ્વાસની ક્રિયા સારી થાય છે અને તમારું ઓલ ઓવર બોડી બહુ જ શુદ્ધ થાય છે અને એના કારણે તમે રોગથી બચી શકો છો. તમારા ચામડી પર પણ બહુ જ તેજ આવે છે, તમારો ફેસ તેજસ્વી બને છે, તમે એક પોઝિટિવિટીનો અહેસાસ કરતા હોવ છો. અનુલોમ વિલોમ, ભ્રામરી અને ઓમકાર એટલે કે ઉદ્ગીત પ્રાણાયામ ત્રણેયમાં તમને મેન્ટલ પીસ બહુ જ મળે છે. તમારે દિવસમાં 15 થી 20 વાર આ પ્રાણાયામ અચૂક કરવા જોઈએ. થેન્ક યુ સો મચ. ઓમ
શરૂઆત કરીશું પહેલાં સૂક્ષ્મ વ્યાયામથી, શોલ્ડર રોટેશનથી. તમારા રાઈટ હેન્ડથી રોટેશન કરીશું 5 ટાઈમ્સ ક્લોકવાઇઝ એન્ડ 5 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 and 5. Now anti-clockwise. 1 2 3 4 and 5. Now second hand, left hand. 1 2 3 4 5. Now reverse. 1 2 3 4 and 5. Okay. Now your wrist joint. કાંડાને આપણે ગોળ ગોળ ફેરવીશું 10 વાર ક્લોકવાઇઝ, 10 વાર એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 5 6 7 8 9 10. એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ટાઈમ્સ ફિંગરને ઓપન એન્ડ ક્લોઝ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હવે આપણે આપણા કમરનું ટ્વિસ્ટિંગ કરીશું. કમરના સૂક્ષ્મ વ્યાયામ માટે તૈયારી કરીશું. બંને પગ ખુલ્લા. રાઈટ સાઈડથી શરૂ કરીશું. જમણો હાથ પાછળ, ડાબો હાથ આમ. સ્ટેજ કરીશું. અહીંયા હોલ્ડ કરીશું 10 સેકન્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. સેકન્ડ સાઈડ. હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 1 2 3 4 5 6 7 8 9 10. And last. Hold. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. બંને પગ પાસે લાવી દઈશું. હવે આપણે યોગાભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે કરીશું પાદહસ્તાસન. તમારે બંને હાથ ઉપર લઈ અને બંને પગને ટચ કરવાની કોશિશ કરવાની છે. જ્યારે આપણે ઊભા થઈએ છીએ ત્યારે તમારે શ્વાસ ભરવાનો છે. જ્યારે તમે ઝૂકો છો ત્યારે તમારે શ્વાસને છોડવાનો છે. ઓકે, શરૂ કરીશું પાદહસ્તાસન. તમારે શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપર લેવાના છે. શ્વાસ છોડતા છોડતા નીચે ઝૂકીશું. બંને પગને પકડવાની કોશિશ. ઘૂંટણ સીધા. 2. શ્વાસ છોડતા છોડતા નીચે. 3. શ્વાસ છોડતા છોડતા નીચે. હવે શરૂ કરીશું પશ્ચિમોત્તાસન. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર. શ્વાસ છોડતા છોડતા નીચે ઝૂકીશું. પગને પકડીશું. ઘૂંટણ ને માથું ટચ કરવાનું છે. હોલ્ડ કરીશું 3 સેકન્ડ. 1 2 3. રિલેક્સ. ચાલો હવે કરીશું ચક્કી આસન. બંને હાથને લોક કરી દઈશું. ક્લોકવાઇઝ ચક્કી ફેરવવાની છે. શરૂ કરીએ ત્યારે શ્વાસ ભરવાનો છે અને પછી અડધેથી પાછા આવે ત્યારે શ્વાસને છોડવાનો છે. સ્ટાર્ટ. અહીંયા તમારા એલ્બો સ્ટ્રેટ રહેવા જોઈએ. એન્ટી ક્લોકવાઇઝ શ્વાસ ભરો. શ્વાસ છોડતા છોડતા પાછા આવીશું મૂળ જગ્યાએ. રિલેક્સ. હવે કરીશું પ્રાણાયામ. પ્રથમ પ્રાણાયામ છે અનુલોમ વિલોમ. જમણા હાથના અંગૂઠાને જમણા નસકોરા પર મૂકીશું. તમારી રિંગ ફિંગરને ડાબા નસકોરાએ મૂકીશું અને વચ્ચેની બંને આંગળીઓને વાળી દઈશું. હવે ડાબું નસકોરું ખુલ્લું કરી ત્યાંથી શ્વાસ ભરીશું. એને બંધ કરીશું. જમણું નસકોરું ખુલ્લું કરી ત્યાંથી શ્વાસ બહાર કાઢીશું.
જ્યાંથી શ્વાસ બહાર કાઢ્યો છે ત્યાંથી ફરી શ્વાસ ભરીશું. જમણા નસકોરેથી શ્વાસ ભરીશું, એને બંધ કરીશું અને ડાબા નસકોરાથી શ્વાસને બહાર કાઢીશું. અહીંયા આપણો અનુલોમ વિલોમ પ્રાણાયામ પૂર્ણ થાય છે. હવે શરૂ કરીશું ભ્રામરી પ્રાણાયામ. તમારા બંને હાથની આંગળીઓ તમારા ચહેરા ઉપર, પહેલી આંગળી બંને હાથની તમારા કપાળ ઉપર, વચ્ચેની બે આંગળી તમારા આંખો ઉપર અને સૌથી નાની આંગળી તમારા હોઠની બાજુમાં, અને તમારો અંગૂઠો રહેશે તમારા કાન પાસે. ઊંડો લાંબો શ્વાસ લઈશું, પછી કાનને અંગૂઠાથી બંધ કરીશું અને પછી ધીમે ધીમે શ્વાસ છોડીશું અને ભમરાનું ગુંજન કરીશું. શરૂ કરીશું. ઊંડો લાંબો શ્વાસ પૂરક. રિલેક્સ. હવે શરૂ કરીશું ઉદ્ગીત પ્રાણાયામ એટલે કે ઓમકાર મંત્ર. એમાં પણ તમારે ઊંડો લાંબો શ્વાસ એટલે કે પૂરક લેવાનું છે અને પછી શ્વાસને છોડતા છોડતા ઓમકારની સંધિ છૂટી પાડીને અ, ઓ અને મ એવી રીતે ઓમકાર મંત્ર બોલવાનો છે. ચાલો શરૂ કરીશું. ઊંડો લાંબો શ્વાસ લઈશું. તો હવે આપણે આવી ગયા છીએ સેહતવન ધ મેડિટેશન સેલ અને GMERS ન્યુટ્રિશન ગાર્ડનની મુલાકાત લેવા માટે. પક્ષીઓના ચહકાર, મોરના ટહુકાર અને આંખોને શીતળતા આપતા વૃક્ષોની છાયામાં ધ્યાન સાધનાનું આ કેન્દ્ર છે મેડિટેશન સેલ. વ્યક્તિ પોતાના જાત, પોતાના બધા ટેન્શન મૂકી અને અહીં એકત્વનો અનુભવ કરવા માટે આવે છે. અને આ વિશે આપણને હવે વિસ્તૃત માહિતી આપશે ઇન્ટર્ન ડૉક્ટર શૈલેષ. મેડિટેશન એટલે ધ્યાન. VS હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર સુધીર શાહ કહે છે કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ 3 રૂપે શરીર સ્વાસ્થ્ય જ જીવનને રોગમુક્ત બનાવે છે અને મેડિટેશન આ 3ને સાથે સંબંધ સ્થાપવા અતિ આવશ્યક છે. 70% સમસ્યાઓ સાયકોસોમેટિક અર્થાત મનોસ્વાસ્થ્યની અસંતુલિતતાને લીધે હોય છે. આથી મેડિટેશન, ધ્યાન અને આનાપાન વગેરે આપણને તંદુરસ્ત અને ઉર્જાવાન જીવન આપે છે. ધ્યાન સ્ટ્રેસ ઓછો કરે છે, એન્ઝાયટી કાબૂમાં રાખે છે, ઇમોશનલ હેલ્થને તંદુરસ્ત બનાવે છે, સ્વજાગૃતતા કેન્દ્રિત કરે છે, એકાગ્રતાની વૃદ્ધિ કરે છે, વ્યસન સામે લડત આપે છે, ઊંઘની નિયમિતતા વધારે છે, લાંબા ગાળાના દુખાવા માટે જવાબદાર ચેતાતંતુને ફાઇબર ડેલ્ટા એ ડેલ્ટા એન સીને મજબૂત કરે છે, ભૂલવાની બીમારી કાબૂમાં રાખે છે. અહીં આનાપાનની સાધના વિપસ્યના, જે ભગવાન ગૌતમ બુદ્ધના સમયથી પ્રચલિત ધ્યાન ક્રિયા અને યજુર્વેદથી ઉત્પન્ન થયેલ અને વિશ્વની જૂનામાં જૂની ધ્યાન વૈદિક ક્રિયા એટલે અગ્નિહોત્ર. અગ્નિહોત્રથી કોરોનામાં ઓક્સિજન સેચ્યુરેશન વધારવાનું રિસર્ચ પણ કરેલું છે, જે અસરકારક સાબિત થયું છે. ધ્યાનથી વૈજ્ઞાનિક રીતે મગજની એક્ટિવ સ્ટેટ આલ્ફા વેવ્સ વધે છે. તો ચાલો આપણે સૌ મળીને ધ્યાન કરીએ અને આપણું જીવન તંદુરસ્ત બનાવીએ. ચિકિત્સા પદ્ધતિના પિતા હિપોક્રેટિસે કહ્યું છે, લેટ ધ ફૂડ થાય મેડિસિન. આ બંને વાક્યનો અર્થ એવો જ થાય છે કે જે આપણી ગુજરાતીમાં કહેવત છે, અન્ન એવો ઓડકાર, અન્ન તેવું મન. આપણા આરોગ્યની સીધી અસર આપણે જે ખાઈએ છીએ તેના સાથે સંબંધિત છે.
આપણી આ આરોગ્યને લગતી અન્નને રિલેટેડ સમસ્યાઓ હવે આપણા સૌને બતાવશે ડૉક્ટર સત્યમ. 20મી સદીના અંતમાં આપણે હરિત ક્રાંતિથી હરણફાળ તો ભરી જ છે, પરંતુ સાથોસાથ કેમિકલ ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ્સ, જંતુનાશકો, બીટી બિયારણો વગેરે જેવા ધીમાજેર કાયમીના માટે આપણા જીવનમાં રોજબરોજની જરૂરી તમામ વસ્તુઓમાં ઉમેરી દીધા છે. આ તમામ રાસાયણિક પદાર્થોથી કેન્સર, મગજ, ચેતાતંતુને નુકસાન, રોગપ્રતિકારક શક્તિને નુકસાન, ગર્ભસ્થ શિશુની ખોડ ખાપણ, નપુંસકતા, વંધ્યત્વ જેવી બીમારીઓ એક્સપોનેન્શિયલી વધી રહી છે. આ જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના કારણે ખોરાકોમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પ્રમાણ પણ 10 થી 15% જેટલું ઘટી રહ્યું છે. આપણો દેહ પંચ મહાતત્વોનો બનેલો છે: પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ. આ પાંચે તત્વોમાંથી કોઈ એક પણ તત્વનું દૂષણ એ આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. કોઈ પણ દૂષણ એ આપણા વાત, પિત્ત અને કફના બેલેન્સને બગાડવા માટે પૂરતું છે. આ માટેનું નિરાકરણ આપણા સૌની વચ્ચે લઈને આવે છે ડૉક્ટર શૌનક પૂજારા. આ સમસ્યાનું એક જ નિવારણ કાયમી અને લાંબા ગાળાનું છે, અને એ છે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી એટલે આપણે પશુઓ જેવા કે ગાય, ભેંસ, એના ગોબર, ગૌમૂત્ર, ભસ્મ, પછી સૂકા પાંદડા વગેરેનો ઉપયોગ કરીને ખાતર તરીકે ઉપયોગ કરીશું. તેમજ આને આપણે સાત્વિક ખેતી તરીકે ગણી શકીએ. આ ખેતીથી આપણા બગીચામાં 95 થી 97% જેટલો ગ્રોથ રેટ જોવા મળ્યો છે. આ સમગ્રતા વિચારને આપણે જો થિંક ગ્લોબલ અને એક્ટ લોકલ એટલે કે વિશ્વના વિચારમાં પ્રથમ પગથિયું આપણે ભરીશું તો એ સંપૂર્ણ વિચારને આપણે સક્ષમ કરી શકશું. આપણે ભૂમિ પ્રદૂષણની વાત કરી, આના પછી સૌથી વધુ મહત્ત્વનું પ્રદૂષણ છે તો એ છે વાયુ પ્રદૂષણ. વાયુ પ્રદૂષણથી સ્વાસ્થ્યના રોગો, શ્વસન તંત્રના રોગો જેવા કે દમ, અસ્થમા, બ્રોન્કાઇટિસ, એલર્જીક રોગો વગેરેમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આ રોગો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકમાં જોવા મળી રહ્યા છે. એના માટે WHOના વર્ષ 1984થી 1986ના ક્યોટો પ્રોટોકોલમાં દરેક દેશોએ 2030 સુધીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવાની શપથ લીધી છે. આ શપથ ત્યારે જ ફળીભૂત થશે જ્યારે આપણે દરેક આગળ વધીશું અને આગળમાં આપણે કામ કરીશું. આના માટે આપણે 3 વસ્તુ કરી શકીએ છીએ. પ્રથમ છે એર પોલ્યુશન અટકાવતા વૃક્ષો વાવીશું. દ્વિતીય છે ફોરેસ્ટ ગાર્ડનિંગ કરીશું કે જે ઓર્ગેનિક હોય. ત્રીજું આપણે કિચન ગાર્ડનિંગ કરી શકીએ. હવે વાયુ પ્રદૂષણ અટકાવતા વૃક્ષો જેવા કે બાંબુ, લીમડો, વડ, પીપળો વગેરે આપણે વાવી શકીએ છીએ. આપણે ગ્રીન કવરને વધારવા માટે જે આપણે વેસ્ટર્ન કલ્ચર અપનાવ્યું છે એનાથી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. એને આપણે બંધ કરીને આપણા પ્રાકૃતિક અને પૌરાણિક વૃક્ષો છે એનું વાવેતર કરીશું તો આપણે આ જે શ્વસન તંત્રના રોગો છે એમાં કમી કરી શકીએ છીએ. આપણે આ પૌરાણિક વૃક્ષો વાવીને શ્વસન તંત્રના રોગોમાં જે વધારો થયો છે તેને કાબૂમાં લાવી શકીએ છીએ. આ પદ્ધતિમાં બીજો ઉપાય છે હર્બલ ગાર્ડનિંગ. ભારત સરકાર, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ અને આયુષ મંત્રાલય આ દિશામાં જે સ્તુત્ય કાર્ય કરી રહી છે એ જ હવે આપણા સૌની સાથે રજૂ કરશે ઇન્ટર્ન ડૉક્ટર શર્મીન કુરેશી. સદીઓથી માન્યતા પ્રાપ્ત, સરળતાથી માવજત થઈ શકે એવી ઔષધીય વનસ્પતિઓનું વાવેતર કરવું જોઈએ કે જે ન માત્ર રોજબરોજના જીવનમાં ઉપયોગી થશે, આપણા ઘરના આંગણાને પણ ઉજાળું કરશે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડે આવી કેટલીક હર્બલ પ્લાન્ટનું ચયન કર્યું છે કે જે વાપરી શકાય, વાવી શકાય અને નાના હર્બલ ગાર્ડનનું નિર્માણ પણ કરી શકાય. નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડની ટેગલાઇન પ્રમાણે વૃક્ષો રક્ષતી રક્ષિતઃ અર્થાત સેવ પ્લાન્ટ્સ ટુ સેવ યોર લાઈફ. સ્વસ્થ, સુંદર અને આરોગ્યમય ભારતના આ સફરમાં ત્રીજું અને અંતિમ મહત્ત્વનો પડાવ છે ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ. ઓર્ગેનિક ગાર્ડનિંગ દ્વારા કઈ રીતે બધી ખેતીવાડી આપણે ઘરમાં પણ કરી શકીએ અને કઈ રીતે નાના મોટા ઉપાયો કરી આપણે રોજબરોજની જિંદગીમાં સ્વાસ્થ્ય જાળવી શકીએ તેની માહિતી હવે આપણા સૌ સાથે શેર કરશે ડૉક્ટર જિગ્નેશ હરખાણી. માનવી સ્વાસ્થ્યની સામે આપણે જોયું તેમ હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જને કારણે રોગો આવી રહ્યા છે. તો સાથે સાથે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગ કરવાને કારણે લગભગ છેલ્લા 30 વર્ષની અંદર આપણા ભારતીય ભોજનની અંદર પોષક તત્વોની માત્રામાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે. અને એનું કારણ એ છે કે હરિયાળી ક્રાંતિ પહેલાં આપણે આપણા દેશમાં ખેતી પ્રાકૃતિક રીતે અથવા
ગાય અને ભેંસના ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરીને કરતા હતા. હરિયાળી ક્રાંતિ દ્વારા ઉત્પાદનમાં તો ઘણો વધારો થયો, પરંતુ જે સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વો છે એનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. અને સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વોનું પ્રમાણ ઘટવાને કારણે લગભગ 40થી 60% જેટલા રોગો, જેને આપણે જીવનશૈલી આધારિત રોગો કહીએ, એ બધા આવી રહ્યા છે. તો એના એક ભાગરૂપે મેડિકલ કોલેજમાં અમે 2 ઓક્ટોબર 2019ના દિવસથી આ કિચન ગાર્ડનની શરૂઆત કરી હતી. અમે લોકો અહીં દેશી ગાયના ગોબર, ગૌમૂત્ર, ગોળ એ બધી વસ્તુઓનો ઉપયોગ ખાતર તરીકે કરીએ છીએ. ગૌમૂત્રનો ઉપયોગ અને ગૌમૂત્રમાં વનસ્પતિના જે પાન છે એ બધાનો ઉપયોગ કરીને બાયોપેસ્ટિસાઇડ બનાવીએ છીએ. એ દ્વારા આજે અમારી પાસે 5 લેયરની અંદર આ કિચન ગાર્ડન અમે તૈયાર કર્યો છે, જેમાં ફ્રૂટ આપે તેવા ઝાડ અને એની નીચેની જગ્યામાં શાકભાજી અને ઔષધોનું નિર્માણ પણ થયેલું છે. માનનીય પ્રધાનમંત્રીજી કહે છે એમ કે જલવાયુ પરિવર્તન એ આપણા સૌની એક નૈતિક જવાબદારી છે. તો એના ભાગરૂપે અમે અહીંયા જે બોર્ડર કે મેડ છે એના ઉપર હવાનું પ્રદૂષણ ઘટાડી શકે તેવા વૃક્ષો પણ વાવેલા છે. અને આ ડૉક્ટરો દ્વારા ડૉક્ટરો માટે થઈ રહેલું કામ છે. અમે લોકો શ્રમદાન કરીને અને આ ગાર્ડનમાં જે પાકે છે એ વસ્તુઓનો ઉપયોગ કરીને કેવી રીતે ફરીથી આપણે 70 વર્ષ પહેલાં જે ખાદ્યાન્નમાં પરિપૂર્ણ પોષક તત્વો, વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ એ બધી વસ્તુઓ હતી એવા ખોરાકનું નિર્માણ કરી શકીએ, એની અમે અહીંયા એક પ્રેક્ટિકલ મોડલ તૈયાર કર્યું છે. આપણી દેશી ગાયના ગોબરમાં એવા ઘણા સૂક્ષ્મ બેક્ટેરિયાઓ હોય છે કે જે જમીનમાંથી ખોરાકને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરે તત્વો આપે છે. અને સાથે સાથે સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વો, લોહ તત્વ, કેલ્શિયમ, મેગ્નેશિયમ એ બધી વસ્તુઓ પણ આપે છે. ગોબરનો ઉપયોગ કરવાને કારણે ધીમે ધીમે અમારી જમીનની અંદર અળસિયાઓ પણ પુનર્જીવિત થઈ રહ્યા છે. અને અળસિયા દ્વારા નિર્માણ પામેલી ભૂમિ ખૂબ જ ફળદ્રુપ હોય છે, કેમ કે તે આસપાસની જમીન કરતાં ઘણા જ મોટા પ્રમાણમાં સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વો અને ઔષધીય ગુણો સંપન્ન એન્ટીબોડીઝ પ્લાન્ટને આપતા હોય છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ આ વર્ષે કહી રહ્યું છે હેલ્થ ફોર ઓલ, સૌના માટે સ્વાસ્થ્ય, સૌનું સ્વાસ્થ્ય. તો આ પરંપરા તો આપણા દેશમાં અથર્વવેદના સમયથી પ્રચલિત હતી. અથર્વવેદના ઋષિ એ સમયે કહેતા હતા, માતા ભૂમિ પુત્રો અહમ પૃથવ્યાહ. હે મા ભૂમિ, હું તમને નમસ્કાર કરું છું, હું તમારો પુત્ર છું. તો આપણા સ્વાસ્થ્યનો આધાર સૌથી પહેલાં ભૂમિના સ્વાસ્થ્ય ઉપર રહેલો છે. ભૂમિનો સ્વાસ્થ્યનો આધાર ગાય માતાના ગોબર, ગૌમૂત્ર અને પ્રાકૃતિક રીતે તેમાંથી બનાવેલા વિવિધ પ્રકારના ખાતર, જેમાં જીવામૃત છે કે અલગ અલગ રીતે એનો ઉપયોગ કરીને બનાવેલા વિવિધ પ્રકારના ખાતર કે જેના દ્વારા એ જમીનનો શાશ્વત ખોરાક છે. અને એના દ્વારા ફરીથી જમીનની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયા અને અળસિયાઓનું નિર્માણ થાય છે. સાથે સાથે એક મહત્ત્વની વાત એ છે કે અહીં અમે અગ્નિહોત્ર યજ્ઞનો પણ પ્રયોગ કરીએ છીએ, જેનાથી વાયુમંડળનું પણ શુદ્ધિકરણ થાય. ભૂમિના શુદ્ધિકરણની સાથે સાથે વાયુમંડળનું શુદ્ધિકરણ થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે માનવી સ્વાસ્થ્ય માટે, કેમ કે વાતાવરણમાંથી મળતો ઓક્સિજન અને ઓક્સિજનની સાથે સાથે રહેલા બીજા ઝેરી જે તત્વો છે એ પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરતા હોય છે. તો હોસ્પિટલની આસપાસ કે કોલેજની આસપાસ આ રીતે નિર્માણ પામેલા ગાર્ડન, આ રીતે નિર્માણ પામેલું જંગલ એ હવાનું શુદ્ધિકરણ કરવાની સાથે સાથે એમાં ઉપયોગી ઔષધિ તત્વો પણ હવામાં ઉમેરે છે. તો એ પ્રાચીન પરંપરાને ફરી પાછું અમે અહીંયા અનુસરીએ છીએ. સાથે સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર જે પ્રાકૃતિક કૃષિની અત્યારે આંદોલન ચલાવી રહ્યું છે અને સમગ્ર ભારતીયોનું જૈવિક કૃષિ તરફનું વલણ વધી રહ્યું છે, ત્યારે એ વાતનો અમને આનંદ થાય છે કે જેટલું વધારે આપણે પ્રાકૃતિક ખોરાકનો ઉપયોગ કરીએ તો એટલું વધારે પ્રમાણમાં શરીરને જરૂરી તત્વો મળવાને કારણે સ્વાસ્થ્ય વધે છે, સ્વાસ્થ્ય સુધરે છે અને
જે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હૃદયરોગ કે બધી સમસ્યાઓની સારવાર અને સાચવણ બંને વસ્તુ થાય છે. માનનીય પ્રધાનમંત્રીજીનું કહેવું છે કે ખેડૂતોની આવક ડબલ કરવી. તો જ્યારે ડૉક્ટરો દ્વારા એ વાતનું જ્ઞાન દર્દીઓને આપવામાં આવે કે આ જે દૂધી છે જેની નીચે હું ઊભો છું એ દૂધીના છોડમાં જ્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા એને નિર્માણ થયેલો હોય અને એના દ્વારા નિર્માણ થયેલી દૂધીનું જ્યુસ પીવામાં આવે તો એનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે, બ્લડ પ્રેશર નોર્મલ થવા માંડે છે અને અમુક હદે બ્લોકેજીસ ઘટવામાં પણ ફાયદો થતો હોય છે. તો જ્યારે ડૉક્ટરો દ્વારા ઔષધોનું આ રીતે મહત્ત્વ સમજાવવામાં આવે તો ઔષધોની કિંમત આપોઆપ 2 ગણી થઈ જતી હોય છે અને દર્દીઓના સમસ્યાઓ છે એ અડધી થઈ જતી હોય છે. તો આવો આપણે સૌ સાથે મળીને આ માનનીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા આદરણીય ગવર્નર સાહેબ જે આચાર્ય દેવવ્રતજી જે અહર્નિશ આ જ કાર્યને આગળ વધારી રહ્યા છે એ કાર્યને આગળ વધારીએ. આ માટે પ્રાકૃતિક ખેતી દ્વારા કિચન ગાર્ડન કે હર્બલ ગાર્ડન બનાવવાની તમને જ્યારે પણ જરૂરિયાત લાગે તો એ સમયે તમે મેડિકલ કોલેજ ગાંધીનગરમાં આવી શકો છો. અમે તમને ફ્રીમાં ટ્રેનિંગ અને અમારા તરફથી જેટલી મદદ થશે એ બધી મદદ કરીશું. બીજી મહત્ત્વની વાત એ છે કે આપણે આખો દિવસ ટેબલ ખુરશી ઉપર પોટલાની જેમ બેઠા રહીએ અને એસી ચેમ્બરની અંદર રહીએ તો મને નથી લાગતું કે 80 વર્ષથી વધારે જીવી શકીએ. કેમ કે શરીરને એક પરિશ્રમની આવશ્યકતા છે અને એ પૂરતા પ્રમાણમાં પરિશ્રમ ન મળે તો એનાથી વંધ્યત્વ અથવા તો સ્થૂળતા આવતી હોય છે. તો આપણી પાસે ઘણા બધા સમસ્યાઓના સમાધાનમાં આ એક સમાધાન મને એ માટે વધારે યોગ્ય લાગે છે કે ગાર્ડનનું કામ કરતાં કરતાં એક સારા પ્રમાણમાં સારા એવા આશય સાથે આપણે એરેબિક એક્સરસાઇઝ પણ કરી શકીએ છીએ. આપણી કેલરીનું એક પુનઃનિર્માણ થાય, આપણી ઉર્જાનું પુનઃનિર્માણ થાય અને સારા ભાવથી વાવેલા જે ઝાડ કે છોડ વૃક્ષ છે એમાં એક સારી ઉર્જા હોય છે અને એ ઉર્જા ફરી પાછી આપણને આરોગ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરતી હોય છે. તો એક ઉર્જાનું ચક્ર પણ બેલેન્સ થતું હોય છે. આ રીતે આપણે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ એ 5 મહાભૂતોનું શોધન કરી એનું સંતુલન કરી તેના દ્વારા પાકેલા ખોરાક અને અહીં ગાર્ડનમાં અમે મેડિટેશન સેલ દ્વારા પણ માનસિક સ્વાસ્થ્યને પણ એટલા જ મહત્ત્વનું ગણાવીએ છીએ. ગાર્ડનિંગ કરતાં ઘણો તણાવ પણ ઓછો થઈ જતો હોય છે અને સાથે સાથે કસરત પણ થઈ જતી હોય છે અને નવું શીખવાનું અને જાણવાનું પણ મળતું હોય છે. અને આ કામ હવે અમારા પૂરતું ન રહેતા અહીંના ઇન્ટર્ન ડૉક્ટરો પણ એમાં જોડાઈ રહ્યા છે, અહીંના તબીબી વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે અને બીજી અલગ અલગ કોલેજના ડૉક્ટરો પણ આ કાર્યમાં ખૂબ જ જિજ્ઞાસાપૂર્વક રસ લઈ રહ્યા છે. તો હું હાથ જોડીને સૌને વિનંતી કરું છું કે આપણે આ દિશામાં આગળ વધી અને સર્વાંગી સ્વાસ્થ્યની સંકલ્પનાને સાકાર કરીએ. વંદે માતરમ.